છોટાઉદેપુરમાં સરપંચ તથા ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતાં જ ગ્રામ વિસ્તારમાં લોકશાહી પ્રત્યે ઊંડો ઉત્સાહ જોવા મળ્યો છે। આજે પોલિટેકનિક પોલ તાલુકા પંચાયત સેવા સદન છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા, જ્યાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભરીને સ્થાનિક સ્વરાજની પ્રક્રિયામાં ભાગ લેવા તૈયારી દર્શાવી। ગામના યુવાઓ, મહિલાઓ, ઉમેદવારો તેમજ વરિષ્ઠ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભવિષ્યના વિકાસ અને ગામના હિત માટે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે। તેથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય જનતા હવે ખરા અર્થમાં લોકશાહીની હક માટે સતર્ક બની છે। આ પ્રસંગે કેટલીક જગ્યાએ માર્ગ વ્યવસ્થા અને વ્યવસ્થાપન અંગે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી। તેમ છતાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે અંજામ પામતી રહી હતી અને અધિકારીઓ અને તાલુકા પંચાયત સ્ટાફે પણ યોગ્ય માર્ગદર્શન અને સહયોગથી સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આંગણેથી લોકશાહી સુધીની આ યાત્રા જનતાના ઉત્સાહ અને જવાબદારીઓનો જીવંત સાક્ષી અમારે મલાજા ગામ ઇમરાન મિર્ઝા પંચાયતના ઉમેદવારી કરવા માટે અમે આ લોકો આવ્યા છે। તો અમારા ગામના સૌ અમારા સાથી મિત્રો અને બધા અમારા સભ્યો, વોર્ડ વાઇઝના જે સભ્યો છે એ સભ્યોના બધાના ફોર્મો ભરાઈ ગયા। તો અમે આજે નક્કી કર્યું કે ઉમેદવારી પત્ર અમે આજે આપી દઈએ, ફોર્મો આપી દઈએ, ભરી દઈએ। એટલે પછી અમે બધા નક્કી કર્યું કે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચાલો બધા ભાઈ ઉમેદવારી કરવા તૈયાર થઈ જવું કીધું। એટલે બધા ઉમેદવારી અમે કરીએ છીએ। માણસો છે અમારે 200 ની આજુબાજુ છે, 200-250 માણસો છે। અમારું નામ છે જયંતિભાઈ મંગુભાઈ રાઠવા। આજે અમે મલાજા ગ્રામ પંચાયત વતી ઉમેદવારી પત્ર નોંધાવવા આવ્યા છીએ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં તમામ વોર્ડના સભ્યો સાથે અમે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છીએ। રાઠવા સંદીપભાઈ, મલાજા।